Welcome, my dear brothers and sisters, to the amazing journey of learning English with me. My dear friends, આપણે અંગ્રેજી લખતા બોલતા વાંચતા સરળતાથી શીખી જઈએ એ માટેની આ સિરીઝ એટલે કે સ્પોકન ઇંગ્લિશ જે તમામ વિદ્યાર્થીઓ માટે યુટ્યુબમાં ફ્રી રાખવામાં આવી છે. આજનો ચોથો દિવસ એટલે કે ચોથો સેશન છે. આપણે આગળના 3 સેશનની અંદર સૌથી પહેલા સેશનમાં બેઝિક વસ્તુઓ ભણ્યા. ત્યારબાદ આપણે 2 લેક્ચર વાક્યો અને ખાસ કરીને ટુ બી ના રૂપોવાળા વાક્યો બનાવવાની ચર્ચા કરી. જો લેક્ચર ન જોયા હોય તો આજ પ્લેલિસ્ટ ની અંદર તમને આગળ લેક્ચર મળશે, તમે એ જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવરંગી નાઉન આ ટાઇટલ આપ્યું છે આ લેક્ચરને. નવરંગી નાઉન એટલે કે નામ. અંગ્રેજી ભાષાની અંદર નામનો બહુ મોટો મહિમા છે, તો નામને સમજવું જરૂરી છે. નાઉનને લગતી તમામ બાબતો આપણે સમજીએ, પણ આજે આપણે એક તમારા માટે સરસ મજાનું કોટ લઈને આવ્યા છીએ. આમાંથી પણ આપણે ઘણું બધું શીખવાનું હોય. અંગ્રેજીમાં કોટ શબ્દ વપરાય છે. કોટ, QUOTE, કોટ. ગુજરાતીમાં આપણે કેમ વંચાય એને કોટ કહેવામાં આવે. કોટનો મતલબ થાય છે એક પ્રકારનું સુવાક્ય. સારું જે વાક્ય હોય ને એને કોટ કહેવામાં આવે. કોઈ એવું એક નાનો એવો વાક્ય હોય જે આપણને કોઈ વિચાર આપે કે જેનાથી કઈ ઇન્સ્પિરેશન મળે, મોટિવેશન મળે, તો એને કોટ કહેવાય. તો આજનું જે કોટ છે એમાં આપણે લખ્યું છે ટુડે અ રીડર, ટુમોરો અ લીડર. મને મારા અંગત વ્યક્તિઓએ સજેશન આપ્યું કે ભાઈ તમે કોટ લખો, અને કોટમાંથી પણ એક તો નવા નવા કોટ જાણવા મળે અને સાથે સાથે અંગ્રેજી પણ શીખાય. ટુડે નો મતલબ થાય આજે, બરાબર? આજે. ટુડે અ રીડર, રીડર નો મતલબ થાય વાચક. ટુડે અ રીડર. ટુમોરો એટલે કે આવતીકાલે, આવતીકાલે. અ લીડર, લીડર નો મતલબ થાય છે નેતૃત્વ કરનાર. નેતા નહીં કહીએ આપણે, નેતૃત્વ કરનાર. એનો મતલબ એવો નથી, પણ ઘણીવાર આપણે નથી કહેવતોમાં બોલતા હોઈએ કે આજે તમે હરખી મહેનત કરશો ને તો આવતીકાલે સુખી થશો. મતલબ આજે એટલે કે આજે જ મહેનત નથી કરવાની. વર્તમાનમાં તમે અત્યારે જે કામ કરી રહ્યા છો એ સરખું કરશો ને તો આવનારો સમય તમારા માટે સુખરૂપ હશે. એટલે ટુડે અ રીડર આ કહેવાયું છે વાચક માટે. ઘણા એવા લોકો છે કે જેને વાંચવાનો શોખ હોય, સારા સારા પુસ્તકો વાંચતા હોય, અને આ દુનિયામાં મોટા ભાગના લોકો જે સફળ થયા છે એની પાછળનું એક રહસ્ય છે કે એ લોકો સારા વાચક હોય છે, અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચતા હોય છે. તો ટુડે અ રીડર, આજે કોઈ વ્યક્તિ વાંચવાનું શરૂ કરશે તો ભવિષ્યમાં એ ગમે એ ક્ષેત્રમાં નેતૃત્વ કરી શકશે. ટુમોરો અ લીડર, એ લીડર બની શકશે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ક્ષેત્રમાં એ આગળ પડતા મોખરાના સ્થાન ઉપર હશે. તો આ સુવાક્યમાંથી આપણને એ જાણવા મળે છે. હવે આગળ વધીએ છીએ. આપણે સમજવાનો છે નામનો મહિમા. નામનો મહિમા સમજો, કારણ કે અંગ્રેજીમાં નામ એટલે કે જે નાઉન છે એ શીખવું ખૂબ જ જરૂરી છે. અંગ્રેજી ભાષા શીખવા માટે, અંગ્રેજી બોલવામાં આપણે ખોટું અંગ્રેજી ન બોલાઈ જાય, ખોટું લખવામાં ન આવે, એ રીતે ખોટું આપણને સમજાય નહીં, એટલા માટે આ નામનો મહિમા આપણે જાણવો જરૂરી છે. અને બીજી વસ્તુ કે આ જે નામ છે એ નામને આપણે કીધું છે નવરંગી નાઉન. આ નામ કેવું છે? નવરંગી. આપણે ઉપમા આપી છે નવરંગી નાઉન, મતલબ કે એના અલગ અલગ રૂપો છે. આ જે નામ છે ને, નામ એ વાક્યમાં અથવા તો સમય પ્રમાણે અથવા તો એ અલગ અલગ રૂપ છે એ બદલે છે. દાખલા તરીકે તમે જુઓ છો, આપણે નામ કોને કહીએ? સિમ્પલ ભાષામાં ગુજરાતીમાં નામ. તો આ દુનિયામાં જેટલી પણ આપણને વસ્તુઓ દેખાય છે દરેકને આપણે એક શબ્દથી ઓળખીએ છીએ. એટલે જેટલી પણ વસ્તુઓ આપણને દુનિયામાં જોવા મળે છે તમામ વસ્તુઓને આપણે કોઈને કોઈ નામથી ઓળખીએ છીએ. દાખલા તરીકે આ શું છે? બધા કહે છે કે આ પેન છે સાહેબ. આ શું છે? તો આનું નામ છે ચશ્મા છે. આ શું છે સાહેબ? આંખ છે. અમારા માથે શું છે? તો કે સાહેબ વાળ છે. એનો રંગ કેવો છે? એનું રંગનું પણ નામ છે, તો કે કાળા રંગનો છે, બરાબર? આ જે શું છે? તો કે નાક છે. આ પાછળ શું છે? તો સાહેબ બોર્ડ છે. રેડી? આ શું છે? તમને કોઈ પૂછે આ શું છે તો આપણે કહીએ આ બોર્ડ, સોરી મોબાઈલ છે. ઓકે?
આને આ પૂછે કે ભાઈ આ શું છે, તો આપણે કહીએ કે સાહેબ આ તો એક પ્રકારની બોટલ છે. બોટલની અંદર શું છે તો એનું પણ નામ છે, ઈ પાણી છે. બોટલની ઉપર શું લગાડેલું છે તો એનું પણ નામ છે કે આ ઢાંકણ છે. બોટલ કયા મટીરિયલની બનેલી છે તો એનું પણ નામ છે કે આ બોટલ પ્લાસ્ટિકની બનેલી છે. તો જો આપણા જીવનમાં સતત નામ તો ચાલુ જ હોય છે. વાક્ય નામ આવે, નામ વગર વાક્ય આમ કરો ને તો પાંગળું થઈ જાય, અપંગ થઈ જાય. એટલો બધો નામનો મહિમા છે. એટલે આપણે આ પેલા નામને સમજવું જોઈએ અંગ્રેજી ભાષામાં. તો કોઈ જેટલી પણ વસ્તુઓ આપણને જોવા મળે એ તમામે તમામ વસ્તુઓ જે છે એ વસ્તુઓને એક શબ્દથી ઓળખવામાં આવે. એ શબ્દને આપણે નામ કહીએ. ઉપરાંત જેટલી પણ વ્યક્તિઓ તમને જોવા મળે, આ દુનિયામાં જેટલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને પણ નામ આપીએ. મારું પણ એક નામ છે, તમારું પણ નામ છે. વસ્તુઓ હોય, વ્યક્તિઓ હોય. પછી આપણે જેટલા સ્થળો તમને જોવા મળે કે ભાઈ આપણે, હું તમે ક્યાં રહો છો તો કે ભાઈ હું ભાવનગરમાં રહું છું. ક્યાં જવાના તો કે રાજકોટ જવાનું, બરાબર. પછી ગામડો હોય તો એનું નામ હોય. સ્થળોના ઘણા બધા આપણે અરવી કે નદી, તો નદીના કિનારે આપણે જઈએ તો સ્થળ છે. કહેવાનો મતલબ વ્યક્તિઓ, વસ્તુઓ કે સ્થળો, આ તમામને આપણે જે શબ્દથી ઓળખીએ છીએ, જે શબ્દથી ઓળખાય, જે શબ્દથી એ ઓળખાય એને આપણે કહીએ છીએ નામ. અંગ્રેજીમાં નામને આપણે નાઉન કહીએ છીએ. એનું પ્રોપર ગુજરાતી શબ્દ કરવો હોય તો એને કહેવાય છે સંજ્ઞા. સંજ્ઞા મતલબ આને આપણે આને નામ, આપણે નામ એટલે સંજ્ઞા. ગુજરાતીમાં એને સંજ્ઞા કે આપણે સાદી ભાષામાં નામ કહીએ છીએ. બરાબર મિત્રો? તો આ પ્રમાણે નામ કોને કહેવાય એ સિમ્પલ રીતે આપણે સમજ્યા. આ દુનિયામાં જેટલી પણ આપણને વસ્તુઓ દેખાય છે, જેટલા પણ લોકો દેખાય છે, જીવો દેખાય છે, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ, આ બધું જ સજીવો બધા જ આવી ગયા. વ્યક્તિઓની સાથે સાથે આપણે સજીવોને લઈ લઈએ. પછી વસ્તુઓમાં તો નિર્જીવ બધું આવી જ ગયું, સ્થળ આવી ગયા. બરાબર? આપણી શેરીમાં છે કઈ પ્રાણી રખડતો, આપણે કહીએ આ કયું પ્રાણી છે તો બધા કે આ કૂતરો છે, નામ છે. બિલાડી છે, નામ છે. બરાબર? હવે નામ વિશે આપણે આટલું બધું શું કામ જવું જોઈએ? તો કે નામના આધારે વાક્યની અંદર ઘણું બધું ગોઠવણ કરવાની હોય, અને એટલે આપણને નામ વિશે બધી જ માહિતી તમામ હોવી જોઈએ. તો એ આપણે સમજીએ છીએ નામ. બરાબર? આ આપણને શા માટે સમજવું જરૂરી છે? કારણ કે આપણું જે નાઉન છે એ નાઉન છે એ નવરંગી છે. નવરંગીનો આપણે મતલબ કરીશું કે એ જે નાઉન છે એ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ રીતે ઓળખાય છે. દાખલા તરીકે આપણને એમ પૂછે કે નાઉન છે નામ, તો નામના પ્રકારો આપણને ઘણા ખબર હોવા જોઈએ કે આ નાઉનનો પ્રકાર આ છે. કારણ શું છે હું તમને સમજાવું. એક વાક્ય તમને આપું એક્ઝામ્પલ તરીકે, એટલે તમને વધારે સમજાશે. દાખલા તરીકે આઈ વોન્ટ, આનો મતલબ થાય મારે જોઈએ છે. આઈ વોન્ટ, મારે જોઈએ છે. આઈ વોન્ટ અ બુક. આઈ વોન્ટ અ બુક. આમાં નામ કયું છે તો કે આ બુક છે એ નામ છે. આ બુક છે નામ છે. એવું ને એવું વાક્ય હું અહીંયા લખું છું. આઈ વોન્ટ વોટર. મારે પાણી જોઈએ છે. આઈ વોન્ટ વોટર. તો અહીંયા મેં અ લખ્યું અને અહીંયા એ નથી લખ્યું. શું કામ? કારણ કે અહીંયા અ એટલે કે આર્ટિકલ કહેવાય. આપણે આગળ આર્ટિકલ ભણીશું. આ આર્ટિકલ મૂકવો કે નહીં એ નામના પ્રકાર ઉપરથી ખબર પડે. આ બુકની આગળ આર્ટિકલ લખાય, પણ વોટરની આગળ આર્ટિકલ લખાય નહીં. એમાં અ લખવા પડે, લખવાની જરૂર નથી. આઈ વોન્ટ વોટર. પણ એમ લખવું હોય કે આઈ વોન્ટ અ ગ્લાસ ઓફ વોટર. મારે એક પાણીનો ગ્લાસ જોઈએ છે, તો સાહેબ અહીંયા પાછું એ લખાય. તો આવી બધી માથાકૂટ છે, ક્યારે એ લખવો, ક્યારે આર્ટિકલ વાપરવો, એ બધું જો તમારે શીખવું હોય ને તો તમારે નાઉન શીખવું પડે. અને એટલે આપણે આ નામનો મહિમા જાણવાનો છે. નાની નાની ભૂલો ન થાય પરીક્ષામાં અથવા તો બોલવામાં, એના માટે આપણે આ નાઉન જરૂરી છે. તો મેં તમને આજે એક આર્ટિકલનું એક્ઝામ્પલ આપ્યું, એના માટે આપણે નાઉન શીખવાનું છે. એ સમજો. નાઉનના પ્રકારો પૂછે
તો નાઉનના જે પ્રકારો છે ને અલગ અલગ પ્રકારે ઓળખાય છે. હું તમને અહીંયા એક્ઝામ્પલ આવતો જાઉં ને લખતો જાઉં. દાખલા તરીકે હું એક શબ્દ લખું છું કે ભાઈ કન્ટ્રી. કન્ટ્રીનો મતલબ શું થાય સાહેબ? કન્ટ્રીનો મતલબ થાય દેશ. તો દેશ એક પ્રકારનું નામ તો થયું ને, કન્ટ્રી એટલે કે દેશ, એ એક પ્રકારનું નામ થયું. અને અહીંયા હું લખું છું ઇન્ડિયા. બરાબર, ઇન્ડિયા. તો આપણે એને શું કહીશું? ભારત. તો આ બંને નામ થયા છે. શું થયું? બંને નામ થયા છે. પણ બંને, આ કન્ટ્રી એટલે દેશ અને ભારત એક દેશ છે. તો બે નાઉન જ છે, પણ બે નાઉનનો પ્રકાર અલગ અલગ છે. તો એક નાઉન કેવું છે? તો આપણે પ્રકાર જોઈએ. આ બધું થોડું આજે સમજવું જરૂરી છે, એટલે સમજજો. જો સમય હોય તો નોટપેન લઈને લખતા જજો. પ્રકારો છે, એ પ્રકારોમાં પહેલો પ્રકાર આપણે એને કહીએ છીએ, અંગ્રેજીમાં જ લખું છું હું, કોમન નાઉન. ન સમજાય કે આને હું લખું છું તો હમણાં તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું. અને એક છે પ્રોપર નાઉન. કોમન નાઉન અને પ્રોપર નાઉન આ અંગ્રેજી શબ્દો છે. સામાન્ય નામ અને એક વિશેષ નામ અથવા તો વ્યક્તિવાચક નામ એવું કહી શકાય. તો આ બે પ્રકારો થયા કોના? નાઉનના, કોમન નાઉન અને પ્રોપર નાઉન. હવે કહેવા શું માંગે છે એ સમજો. કન્ટ્રી એટલે કે દેશ થયો, પણ આ એક દેશ નથી, બધા દેશો છે. તો હું એમ કહું કે ભાઈ અમેરિકા, તો કે સાહેબ એક દેશ છે. બરાબર. આ એક્ઝામ્પલ કદાચ આપણને પેલું લાગે, તો હજી આપણે આના કરતા હળવું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણે માઉન્ટેન લખીએ. માઉન્ટેન નો મતલબ શું થાય? તો કે પર્વત. અને બીજું હું લખું છું અહીંયા ગિરનાર. તો એ તો આપણો ગિરનાર પર્વત તો છે જ, આપણે ગુજરાતમાં આવેલો ગિરનાર પર્વત. હવે અહીંયા વાક્ય લખું છું, બહુ બારીકાઈથી સમજી લેજો. સમજતી વખતે થોડું ધ્યાન રાખીને સમજી લેવાનું. એકવાર સમજાઈ ગયા પછી ભવિષ્યમાં એ જ વસ્તુ આપણને કાયમ માટે કામમાં આવે. એટલે સરસ રીતે સમજી જજો. સ્નેહા પરમાર, હેલો. જુઓ, માઉન્ટેન એટલે કે થાય પર્વત, અને ગિરનાર એ પર્વતનું નામ છે. હું અહીંયા લખું કે ભાઈ, હું ગુજરાતીમાં જ વાક્ય લખું છું, એક વાક્ય. પર્વત એટલે કે પહાડ. પર્વત કહીએ અથવા તો આપણે પહાડ કહીએ. પહાડ આપણે પહાડને ચડતા હોઈએ. પહાડ ચડવો અઘરો છે. મને પહાડ ચડવો અઘરો લાગે, મતલબ કે આપણે મેદાનમાં ચાલ્યા જતા હોય તો એ ચાલવામાં કઈ વાંધો નહીં, પણ જેવા આપણે પહાડ ઉપર ચડીએ એટલે આપણને અઘરું લાગે. શું કામ? આપણે બળ વધારે કરવું પડે, આપણે વધારે એનર્જીનો ઉપયોગ કરવો પડે. એટલે હવે આ કયા પહાડની વાત છે? તો કે કોઈ પણ પહાડની વાત કરીએ છીએ આપણે. આ દુનિયામાં તમામ પહાડની વાત કરીએ છીએ. આ જયારે મેં અહીંયા પહાડ શબ્દ લખ્યો, એનો મતલબ થાય છે કે આ દુનિયામાં રહેલા તમામ પહાડોની વાત કરું છું. તમામ પહાડો આમાં આવી ગયા. હું એમ કહું ભાઈ પહાડ ચડવો મને અઘરો લાગે છે, પણ કયો પહાડ? તો કે કોઈ પણ પહાડ ચડવો. પહાડ ઉપર આપણે ચડવાનું શરૂ કરીએ એટલે આમ સીધું ચડાઈ હોય એટલે મને અઘરું લાગે, શ્વાસ ચડી જાય, હાંફ ચડી જાય, આપણે ચડી ન શકીએ. એટલે મેં કોઈ પહાડનું નામ નથી. આ પહાડનો મતલબ થાય કે એ તમામ પહાડોની વાત કરીએ છીએ. બરાબર. તો એવો નામ કે જે એ વર્ગના તમામ પહેલાનો ઉલ્લેખ કરતો હોય. આ પહાડ એટલે દુનિયાના તમામ પહાડો એક જ હરખી રીતે એમ આવી ગયા. પહાડ ચડવો અઘરો છે. મેં કીધું પહાડ ચડવો અઘરો છે, તો એ બરાબર. તો એ જ રીતે એની જગ્યાએ હું એમ લખું કે ભાઈ ગિરનાર પહાડ ચડવો અઘરો છે. તો મેં કોની વાત કરી? ગિરનાર પર્વતની. ગિરનાર ચડવો અઘરો છે. એનો મતલબ
બીજા પહાડ ચડવા અઘરા ન પણ હોઈ શકે. તો અહીંયા જે આ નામ લખ્યું છે એ પહાડનું ચોક્કસ નામ કરી નાખ્યું, એટલે આને કહેવાય છે પ્રોપર નાઉન. આને શું કહેવાય? પ્રોપર નાઉન. અને આને કહેવાય છે પહાડ છે, એને કહેવાય છે કોમન નાઉન. આ બારીક ભેદ છે પ્રોપર નાઉન અને કોમન નાઉન. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. દાખલા તરીકે હું તમને એક હજી એક્ઝામ્પલ આપું કે ભાઈ ભાવનગર is a small city. તો આમાં બે પ્રકારના નામ આવી ગયા, બરાબર? ભાવનગર ઇઝ અ સ્મોલ સિટી. તો આ સિટી શબ્દ છે એ સિટી શબ્દ શહેર દર્શાવે છે, બરાબર? શહેર. તો કોઈ પણ શહેરને સિટી કહેવાય. અમદાવાદ સિટી, ભાવનગર સિટી, અમરેલી સિટી, રાજકોટ સિટી, ગાંધીનગર સિટી, જામનગર સિટી, બધા એમાં શહેર. જામનગર શહેર. શહેર જે છે એ કોમન નાઉન છે. કેવું છે? કોમન નાઉન થયું. પણ મિત્રો ભાવનગરની વાત કરવામાં આવી છે એટલે ભાવનગર કોને કહેવાય? ભાવનગર માત્ર ભાવનગર શહેર માટે જ વપરાતું નામ છે. એટલે આપણે કહી શકીએ કે આ ભાવનગર છે ને એને પ્રોપર નાઉન છે. ભાવનગરનો મતલબ થાય આપણે એક જ શહેરનું નામ લીધું છે, મતલબ કે આને કહેવાય છે પ્રોપર નાઉન. રેડી? હજી એક એક્ઝામ્પલ તમને આપો એટલે વધારે સમજાય. દોસ્તો, હું તમને એમ કહું કે ભાઈ સંજય is a good man. સંજય ઇઝ અ ગુડ મેન. સંજય એક સારો માણસ છે. જયારે અહીંયા મેન ની વાત કરીએ છીએ, મેન એટલે માણસો તમામ આવી જાય, બરાબર? પણ જયારે આપણે સંજયની વાત કરીએ છીએ તો સંજય એ નામ જ છે, પણ સંજય કેવું નામ છે? પ્રોપર નાઉન છે. હું તમને એમ કહું કે ભાઈ માણસ સારો હોવો જોઈએ, તો મેં અહીંયા કયા માણસની વાત કરી? તો કે દરેક માણસની. માણસ સારો હોવો જોઈએ. તો કયો માણસ? તો કે તમામ આ દુનિયામાં જેટલા માણસો છું એની વાત કરું છું કે માણસ સારો હોવો જોઈએ. પણ અહીંયા આપણે સંજય નામ લખ્યું. સંજય એ ગુડ મેન. તો સંજય છે એ પ્રોપર નાઉન કહેવાય, અને આ મેન શબ્દ થયો માણસ, એ થયું છે કોમન નાઉન. બરાબર? આગળના એક્ઝામ્પલમાં આપણે એવું જોઈ શકીએ. દાખલા તરીકે, બરાબર, શહેરમાં બહુ પ્રદૂષણ, અથવા તો આપણે પ્રદૂષણ નહીં કરીએ પણ બહુ ઘોંઘાટ હોય છે. આવું આપણે વાક્ય બોલ્યા. શહેરમાં બહુ ઘોંઘાટ હોય. પણ કયા શહેરની વાત કરીએ? તો કે બધા શહેરની. કોઈ વ્યક્તિ આવું વાક્ય બોલે કે શહેરમાં બહુ ઘોંઘાટ હોય, તો એનો મતલબ થાય દરેક શહેરની વાત છે. પછી રાજકોટમાં જાય, અમદાવાદમાં જાય, લંડનમાં જાય, કે ઝુરિકમાં જાય, કે પછી કોઈ પણ સિટીમાં જાય, શહેરમાં ઘોંઘાટ. કેમ કે વાહનો હોય, રોડ રસ્તા ટ્રાફિક વાળા હોય. એની જગ્યાએ ગામડામાં શાંતિ હોય. તો આપણે એવું બોલીએ ગામડામાં શાંતિ હોય. તો કયા ગામડામાં? તો કે જેટલા ગામડાઓ છે તમામ ગામડાની વાત કરવામાં આવી. પણ હું તમને એમ કહું કે ભાઈ દિલ્હીમાં બહુ ઘોંઘાટ હોય છે. દિલ્હીમાં બહુ ઘોંઘાટ હોય છે. તો મેં વાત કરી, આ શહેરનો મતલબ થાય છે કોઈ પણ શહેરની વાત કરી, પણ જયારે એ શહેરને નામ આપી દીધું એટલે એ જ શહેરનું નામ થયું, એટલે પ્રોપર નામ, એનું વિશેષ નામ. દિલ્હી મતલબ કે દિલ્હી શહેરનું પોતાનું નામ છે, એટલે એને પ્રોપર નાઉન કહેવાનું. શહેર એટલે કે સિટી છે એને કોમન નાઉન તરીકે ઓળખવામાં આવે છે. તો મારા મિત્રો, આપણે જે બે પ્રકાર જોઈએ, કોમન અને પ્રોપર નાઉન, એનું તમને સમજાઈ ગયું હશે. આપણે કોઈ કરીએ ભાઈ કૂતરાથી આઘા રહેજો, કૂતરાથી આઘા રહેવું સારું. તો કોની વાત છે? તો કે દરેક કૂતરાની વાત છે. પણ આપણી શેરીમાં કોઈ આવે ને પછી તમે એમ કહો બોલો લાલીયો કૂતરો છે ને એનાથી આઘા રહેજો. એનું નામ આપણે પાડી દીધું, માની લો કે એનું નામ ટોમી પાડ્યું છે, તો એ ટોમીથી આઘા રહેજો.
તો ટોમી કૂતરાનું નામ છે, પણ કયા કૂતરા માટે છે? તો એ જ કૂતરા માટે વાપરેલું છે. એનો મતલબ થાય એ કેવું નામ કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. પણ દરેક કૂતરાથી આઘા રહેજો એમ કે કૂતરાથી આઘા રહેજો, કવડી જાય પછી ઇન્જેક્શન લેવા પડે તમારે અહીંયા, પછી દુખે અહીં ફોટલા પડી જાય. તો દરેક કૂતરાની વાત છે. તો જ્યારે એવો શબ્દ વપરાય કે જે આખા વર્ગને રજૂ કરતો હોય, હું તમને એમ કહું ગાય આપણી માતા છે, તો કઈ ગાય? તો કે જેટલી પણ ગાય આ દુનિયામાં છે એ તમામ ગાયને આપણે માતા તરીકે ઓળખીએ છીએ. ગાય આપણી માતા છે. તો ગાય શબ્દમાં બધી જ ગાયોની વાત આવી ગઈ. કોઈ પણ ગાય આપણી માટે માતા છે, બરાબર. પણ આપણી શેરીમાં એક ગાય હોય અને આપણે એની વાત કરતા હોઈએ કે ભાઈ ગાયનું આપણે નામ રાખ્યું છે, આપણે માની લો કે મમતા નામ રાખ્યું ગાયનું, તો આપણે ઘણા રાખે જે પાળેટી ગાયું હોય તો ગાયોને નામથી ઓળખે, બરાબર. તો કે આ મમતા બહુ ડાય ગાય છે, મમતા બહુ ડાય છે, તો એ મમતા આપણે ગાય માટે શબ્દ વાપર્યો છે. તો મમતા એનું પ્રોપર નાઉન થયું. હું માણસ છું, માણસ એ આખા માણસ જાતને સૂચવે છે, પણ મારું નામ કરણ છે, મતલબ આ કરણ એ મારું પ્રોપર નામ થયું. સમજાઈ ગયું? વાહ, સરસ. મનીષા મોરી, ગુડ. ચાલો, આ બે વસ્તુ થઈ, કોમન નાઉન અને પ્રોપર નાઉન. હજી આગળ આવે એવું નામ હોય, હજી આપણે આગળ જોઈએ એવું નાઉન હોય કે જે કલેક્ટિવ એટલે સમૂહ સૂચવે. અહીંયા આપણે શબ્દ લખીશું સમૂહવાચક નામ. કેવું નામ? તો કે સમૂહવાચક. સમૂહવાચક મતલબ કે જે વાક્યમાં કોઈ સમૂહનો ઉલ્લેખ હોય. અત્યારે તમે જુઓ છો ક્રિકેટ ચાલે છે, આઈપીએલ. તો આઈપીએલમાં રમવા જાય તો આપણે એમ કહીએ કે ભાઈ આ ટીમ બહુ સારી છે. તો ટીમ એટલે કોઈ એક વ્યક્તિની ટીમ હોય? ન હોય. ટીમમાં આખું ગ્રુપ હોય ને. ટીમ ક્રિકેટની ટીમ હોય તો 11 જણાની હોય. એમ દરેક રમતની ટીમ અલગ અલગ ખેલાડીઓની સંખ્યા હોય, પણ એક વ્યક્તિ ટીમ ન હોય. ટીમમાં આખું જૂથ હોય, સમૂહ હોય. તો ટીમ શબ્દ છે એ સમૂહવાચક છે. ટીમ શબ્દ શું છે? સમૂહવાચક છે. તમે જાઓ અને તમે એમ કહો કે શાળા. શાળા એટલે કે સ્કૂલ. તો સ્કૂલ શબ્દ છે એ સમૂહવાચક થયો કે નહીં? સ્કૂલ શબ્દ સમૂહ દર્શાવે ને. સ્કૂલમાં એક શિક્ષક ઉભો કોઈ છોકરા નો હોય, એકલો રોડ ઉપર ઉભો ભણાવે તેને સ્કૂલ કહેવાય? ના. સ્કૂલમાં શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય, એ બધા સામૂહિક રીતે ભેગા થાય તો એને સ્કૂલ કહેવાય, એટલે કે શાળા કહેવાય, બરાબર. બીજી વસ્તુ, શાળા જે છે એ સમૂહવાચક નામ તો છે જ, પણ તમે જુઓ શાળા જે છે એ કોમન નામ પણ છે, બરાબર. દરેક વિદ્યાર્થીએ શાળામાં ભણવા માટે જવું જોઈએ. તો કઈ શાળાની વાત નથી, પણ શાળામાં જવું જોઈએ. અથવા એમ કે ભાઈ શાળા છે એ સમાજનો પાયો છે, સમાજનું ઘડતર સ્થાન છે. તો કઈ શાળા? તો કે તમામ શાળાઓની વાત છે, ત્યારે એ પાછું કોમન નાઉન કહેવાય, બરાબર. તો અહીંયા શાળા છે એ સમૂહ સૂચવે છે, તો આવા સમૂહવાચક નામો હોય. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ ટોળું, માણસોનું ટોળું હોય ને, તો ટોળું કોઈ દી એક વ્યક્તિનું ટોળું થાય? ન થાય ને. ટોળું તો 10-12 જણાનું 15 જણાનું હોય કે નહીં? તો ટોળાને આપણે શું કહીએ? ટોળાને આપણે કહીએ ક્રાઉડ. ટોળાને શું કહીએ? ક્રાઉડ કહીએ. તો ત્યાં બહુ ક્રાઉડ છે યાર. ક્રાઉડ એટલે ટોળું, માણસો જયારે ભેગા થાય ત્યારે ક્રાઉડ કહેવાય. એવો ને એવો શબ્દ છે એક તોફાની લોકોનું ટોળું હોય તો એને મોબ કહેવામાં આવે. એ આપણે એનું સમાનાર્થી મોબ. મોબ એટલે તોફાની ટોળું. ઘણી વાર ટોળું હુમલો કરે ને, મોબ કહેવાય, બરાબર. તો આવા બધા શબ્દો છે. પછી આપણે ગાયોનું ધણ કહીએ. ગાયોનું ધણ હોય અથવા પ્રાણીઓનું હોય, આપણે ગાયોનું આગળ લખીએ છીએ ધણ, તો એને અંગ્રેજીમાં કહેવાય હર્ડ. હર્ડ એટલે ટોળું, પણ કોનું? ધણ. ગાયોનું ટોળું. એક ગાયને ધણ ન કહેવાય. ઝાઝી બધી ગાયો ભેગી થાય તો એને આપણે ધણ કહીએ. રેડી? તો જે શબ્દ સમૂહ સૂચવે એને સમૂહવાચક નામ કહેવાય. વાત પૂરી. હજી આપણે જોવાનું આગળ, પણ હું તમને અહીંયા નામ લખાવું છું ને, કે નામ હું કામ જાણવું જરૂરી છે એ જ આપણે સમજીએ છીએ. કેમ કે નામના એક તો પ્રકારો છે. હજી એક પ્રકાર પાડવામાં આવ્યો છે નામનો, જેને કહેવાય છે એબસ્ટ્રેક્ટ નાઉન.
હવે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે શું થાય? તો આને આપણે ડિટેલમાં તો પાછા સમજીશું, પણ અત્યારે હું તમને ખાલી સમજાવું છું. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કહેવાય ભાવવાચક નામ. ભાવવાચક, જેમાં કોઈ ભાવ દર્શાવેલો હોય, કોઈ લાગણી હોય ના. દાખલા તરીકે આપણે કહીએ છીએ ગુસ્સો, તો ગુસ્સો એક ભાવનું નામ છે. મને શું આવ્યું તો કે ગુસ્સો આવી ગયો છે, ગુસ્સો. તો ગુસ્સાને શું કહેવાય? તો કે એંગર કહેવાય. શું કહેવાય? એંગર શબ્દ કહેવાય. એંગર એટલે ગુસ્સો થાય. આપણે આગળ આવશે, પણ અહીં આવ્યું છે એટલે હું તમને કહી દઉં કે આ એંગર શબ્દ છે ને એ એંગ્રી ઉપરથી આવેલું છે. એંગ્રી એટલે ગુસ્સે થવું, બરાબર? આ ક્રિયાપદ છે. આ ક્રિયાપદ ઉપરથી નામ બનેલું છે. તો ગુસ્સો છે, બરાબર. પછી પ્રમાણિકતા. પ્રમાણિકતા કઈ તમને મળે? આમ જોખી શકો પ્રમાણિક ભાવ છે એક પ્રકારનો. પ્રમાણિક હોવું એક પ્રકારનો ભાવ છે. પ્રમાણિકતા તો એ ક્યાંથી આવ્યું? તો કે એનો આને કહેવાય છે ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે શું થાય? તો કે પ્રમાણિકતા. તો એક નામનો પ્રકાર છે જે ભાવ દર્શાવે. ભાવ એટલે કે અલગ અલગ લાગણીઓ, ભાવ દર્શાવે, તો એને ભાવવાચક કહેવાય. ગુડનેસ. ગુડ એટલે સારું, પણ ગુડનેસ એટલે સારી વાત, બરાબર. એફિશિયન્સી. એફિશિયન્સી નો મતલબ શું થાય? ક્ષમતા. તો આ બધા ભાવવાચક નામો છે. તો નામને આપણે એટલે સમજવું જોઈએ કે નામને આપણને આ પ્રકાર ખબર પડે તો એના આધારે આપણે વાક્યમાં હું લખવું, કેવી રીતે લખવું એ ખબર પડે. એટલે આપણે નામ. સિદ્ધરાજસિંહ, જય ખાટુ શ્યામ. તો એક આ વસ્તુ થઈ કે નામના આપણને પ્રકાર ખબર હોવી જોઈએ. બીજું મહત્વની વસ્તુ છે કે નામના જે છે એ સંખ્યા ઉપરથી પણ પ્રકાર થાય છે. દાખલા તરીકે આપણે એક પ્રકાર ગણીએ કે એ જે નાઉન હોય એ નાઉન ગણી શકાય, એટલે કે કાઉન્ટેબલ નાઉન. એક આવો પ્રકાર પાડ્યો છે. હું કામ પાડ્યો છે? આપણને હેરાન કરવા. કાઉન્ટેબલ નાઉન અને એક કહેવાય અનકાઉન્ટેબલ નાઉન. સાહેબ આ બમ્પરિયું આવ્યું પાછું. તો કાંઈ કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલમાં કાંઈ માથાકૂટ કરવાની નથી. કાઉન્ટેબલ એટલે શું કહેવાય એ સમજો. ગણી શકાય તેવા નામ. ગણી શકાય તેવા. અને એક ન ગણી શકાય તેવા. નામમાં આવ્યો હોય ને ન ગણી શકાય તેવા. કયા કયાને ગણી શકાય? દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ બુક, તો બુક ને ગણી શકાય? હા, ગણી શકાય. એક બુક, બે બુક, 3, 4, 5, 6 ગણી શકાય. સાહેબ પેન ગણી શકાય? તો કે હા સાહેબ પેન ગણી શકાય. પણ હું એમ કહું કે ભાઈ ઓઇલ, ઓઇલ એટલે કે તેલ, તો તેલ ને ગણી શકાય? એક તેલ, બે તેલ, એનો જથ્થો ગણી શકાય. 1 કિલો તેલ, 2 કિલો તેલ, 3 કિલો તેલ, એમ ગણી શકાય. પણ તેલ ને ગણી શકાતું નથી, બરાબર. વોટર, વોટર ને ગણી શકાય? એક વોટર, 2 વોટર, 3 વોટર, એમ નહીં. જથ્થો દર્શાવે છે, એને ગણી શકાતા નથી. પણ એમ ગણી શકો 1 ગ્લાસ પાણી, 2 ગ્લાસ પાણી, એના માપને ગણી શકો. 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ, એમ ગણી શકાય. પાણીને તમે ગણી શકતા નથી કે 1 પાણી અલગ પાડ્યું, 2 પાણી અલગ પાડ્યા, એમ નહીં, બરાબર. પછી માની લો કે તમે ખાંડ છે એટલે કે શુગર છે, તો શુગરના દાણાને ગણી શકો. પણ શુગર ને ગણી શકો ભાઈ કેટલી? તો કે 1 શુગર નાખો, 2 શુગર નાખો, 1 ખાંડ નાખો, 2 ખાંડ નાખો, 1 ચમચી, 2 ચમચી, એમ માપ ગણી શકાય, બરાબર. તો આ વસ્તુ છે જેને આપણે ગણી શકતા નથી. તો જેને ગણી ન શકાય એવા નામને અનકાઉન્ટેબલ કહેવાય, અને જેને ગણી શકાય એને તો હંમેશા તમે જુઓ, આપણે આર્ટિકલ જોઈએ તો આર્ટિકલ એ કે એન જે લગાડીએ ને આપણે, એ આની આગળ લાગે, ગણી શકાય એવા નામની આગળ. એટલે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે નામ છે એ ગણી શકાય, ન ગણી શકાય એવાય પ્રકાર પાડ્યા છે. એ જ રીતે નામમાં સંખ્યાને આધારે પણ પ્રકાર પડ્યા છે. સંખ્યા બોલે તો નંબર. કઈ રીતે? તો કે એક કહેવાય છે સિંગ્યુલર. વળી પાછો નવો શબ્દ આવ્યો, સિંગ્યુલર એટલે એક વચન. અને બીજું કહેવાય છે પ્લુરલ. પ્લુરલ એટલે કે બહુવચન.
આમાં બહુ મોટી માથાકૂટ છે. આને આપણે બહુ ડિટેલથી ભણવાનું થાય, એના માટે અલગ લેક્ચર આપણે આયોજિત કરવો પડશે. પણ છતાં આપણે જોઈએ કે ભાઈ સિંગ્યુલર એટલે કે એક વચન અને પ્લુરલ એટલે કે બહુવચન. સિમ્પલ ભાષામાં એક કોઈ વસ્તુ હોય કે એક થી વધારે હોય, બસ આટલી વસ્તુ. આ એક કહેવાય ને આ એક થી વધારે કહેવાય. આને શું કહેવાય? કોઈ પણ વસ્તુ ગણી શકાય એવી હોય એ એક હોય, અથવા તો એ એક થી વધારે હોય. એક થી વધારે હોય. કઈ રીતે સમજો તમે? દાખલા તરીકે મારા ભાઈઓ, આપણે એમ કહીએ કે ભાઈ મારી પાસે બુક છે, તો આપણે લખ્યું બુક છે એક. પણ જયારે એ વધારે બુક હોય, 2-4 બુક હોય, તો આપણે પાછળ એસ લગાડવું પડે. શું થાય? એસ લગાડવું પડે. તો આ શું થયું? એક થી વધારે દર્શાવે છે. તો ત્યારે નામમાં ફેરફાર થાય, એ આપણે ખાસ જોવો જોઈએ એક વચન બહુવચનમાં. એ જ રીતે માની લો કે મારી પાસે એક પેન છે, તો આપણે બહુવચન કરીએ પેન્સ. પણ અમુક સમયે કેવું થાય ખબર છે? જુઓ તમે, એક માણસ હોય તો મેન કહેવાય. પછી ઘણા બધા માણસો હોય તો મેન્સ કહેવાતું નથી. ન્યા શું કહેવાય? તો કે સાહેબ ન્યા આમ મેન લખાય. તો શું થયું? તો કે અહીંયા એ હતો એની જગ્યાએ ઈ થઈ ગયો. અંગ્રેજીમાં એ બહુ માથાકૂટ છે. એટલે થોડું ઘણું આપણે અમુક બમ્પ આવતો હોય ને, રસ્તો આપણે મસ્ત જતા હોય, ગાડી આપણે ફૂલ સ્પીડમાં હોય ને ક્યાંક બમ્પ આવે, ખબર ન રહે તો આપણે પડી જઈએ. તો આપણે ખબર પડે કે આ જગ્યાએ બમ્પ છે. તો આવા બમ્પ ગણાય છે અંગ્રેજી ભાષામાં. એ જોઈ લેવાનું. એકવાર ખબર પડે કે આ જગ્યાએ બમ્પ છે, પછી ફરી વાર હાલવાનું હોય તો એ બમ્પ આવે ત્યાં આપણને ખબર પડી જાય, ગાડી ધીમી પાડી દો. તો આવું બધું છે. મેન. બરાબર. પછી જુઓ, આ લાઈફ છે. લાઈફ એટલે જિંદગી, એક વ્યક્તિની જિંદગી. બરાબર. પણ ઘણી વાર એવું થાય કે ભાઈ કોઈ એક એવી ઘટના બને અને છાપામાં આવે કે ભાઈ હજારો જિંદગીઓ તબાહ થઈ ગઈ. હજારો જિંદગીઓ તબાહ થઈ ગઈ. તો ત્યારે તમારે અહીંયા LIFES એવું મુકાતું નથી. ત્યારે તમારે LIVES મૂકવું પડે. સાહેબ ક્યાંથી આવું આવે છે? તો આવું છે. એટલે આના માટે આપણે અલગથી ભણશું કે બહુવચન એક વચનમાં શું ફેરફાર થાય. ઘણા એવા છે બહુવચન એક વચનમાં ફેરફાર જ થતો નથી. બરાબર. તો નથી થતો. હવે આ વસ્તુ આપણે સમજ્યા મારા મિત્રો કે અહીંયા તમે જુઓ કે એ જે વાક્ય હોય, નાઉન હોય, એમાં આઈ પ્રકાર પડે, આઈ પ્રકાર પડે, આઈ પ્રકાર પડે. હજી એક વસ્તુ છે કે એમાં જાતિ પણ નાઉનની જોવામાં આવે. જાતિ કઈ? તો કે એક જાતિ છે મેસ્ક્યુલાઇન, એટલે આપણે સાદી ભાષામાં કહીએ પુલ્લિંગ, પુરુષવાચક. એક છે એને કહેવાય ફેમિનાઇન, એટલે કે સ્ત્રીલિંગ. હજી એક આવે જેને કહેવાય નાન્યતર જાતિ, એટલે કે ન્યુટર. અને હજી એક આવે કોમન જાતિ. સાહેબ આ હું લખ્યું? કાંઈ સમજાણું નહીં. હાલો સમજાવું. કઈ મસ્ક્યુલાઇન, ફેમિનાઇન? હું તમને કહું. આપણે સરસ મજાની જાતિવાળા નામ લખીએ. દાખલા તરીકે જાતિના આધારે નામ કેમ ફરે એ જુઓ. અહીંયા હું લખું હોર્સ. આપણે ગુજરાતીમાં લખીએ પેલા ઘોડો. તો ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાય સાહેબ? હોર્સ કહેવાય. શું કહેવાય? હોર્સ કહેવાય. બરાબર. પણ આપણે ઘોડાનું આ પુરુષવાચક નામ થયું, એટલે કે મેસ્ક્યુલાઇન નામ થયું. પણ જો આપણે સ્ત્રીલિંગ કરવું હોય તો ઘોડાનું શું કરીએ? આપણે ઘોડી શબ્દ વાપરીએ છીએ. તો અહીંયા હોર્સી ન કરાય. અહીંયા આપણે ઘોડાનું હોર્સ કર્યું તો અહીંયા ઘોડીનું હોર્સી ન કરાય. અહીંયા છે એનો શબ્દ જ આખો બદલાઈ જાય. શું થઈ જાય? મેર થઈ જાય છે. લ્યો શું કરી લ્યો તમે. પણ એની જગ્યાએ તમે સિંહ લખો તો લાયન કહેવાય. પણ જો સિંહણ લખવું હોય તો ન્યા તમારે લાયનેસ પાછળ આવું લગાડવું પડે, ESS લગાડવું પડે, લાયનેસ કરવું પડે.
આવું ને આવું છે. ટાઈગર, ટાઈગર એટલે વાઘ, પણ વાઘણ હોય તો તમારે ટાઈગર પછી પાછળ ઈ ડબલ એસ લગાડવું પડે. ટાઈગ્રેસ એટલે વાઘણ થાય. તો આવું આપણે જોવાનું. આ નામનો જ પ્રકાર છે. આ બે નામ જ છે, પણ આ ઘોડો ના ઘોડી, આ લાયન લાયનસ આપણે નથી આવતું. રાજા, રાજા તો શું કરીએ આપણે? કિંગ. રાણી તો શું થાય? તો કે સાહેબ થાય ક્વીન. ક્વીન એટલે થાય રાણી. એ જ રીતે રાજકુમાર, હે મારો રાજકુમાર છે, તો રાજકુમારને શું કીધું? પ્રિન્સ કીધું. તો રાજકુમારી લખવું હોય આપણે, રાજકુમારી તો નકે લખતું પાપાની પરી, પ્રિન્સેસ. પ્રિન્સ ને પ્રિન્સેસ થાય. તો સ્ત્રીલિંગ પુલ્લિંગમાં નામ ફરી જાય છે. આપણે ઘોડાનું ઘોડી કરી શકીએ, પણ હોર્સનું હોર્સી ન થાય. હોર્સનું મેયર કરવું પડે. બરાબર મારા મિત્રો? ચાલો, તો આ જાતિના આધારે પણ ધ્યાનમાં રાખવાનું. હજી આપણે એક જાતિના આધારે નામ લઈએ. દાખલા તરીકે કોમન જાતિ. કોમન જાતિ કઈ રીતે આવે? દાખલા તરીકે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ ની કોઈ જાતિ ન હોય. છોકરી હોય એ પણ ફ્રેન્ડ હોઈ શકે, છોકરો હોય એ પણ ફ્રેન્ડ હોઈ શકે. પણ આગળ આપણે લગાડીએ શબ્દ બોય ફ્રેન્ડ, ગર્લ ફ્રેન્ડ, એ વસ્તુ અલગ છે, પણ ફ્રેન્ડ છે. બરાબર? એક છોકરી હોય, એની બેનપણી આવે એના ઘરે, એના પપ્પા પૂછે કોણ છે? તો કે મારી ફ્રેન્ડ છે. છોકરાનો ફ્રેન્ડ આવે, એનો છોકરો કોઈ, સાહેબ પપ્પા કે કોણ છે? મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ શબ્દ વાપરીએ તો ત્યાં કોઈ જાતિ લાગુ પડતી નથી. બરાબર? તો આવા શબ્દો હોય જેને કોઈ જાતિ લાગુ પડે નહીં. તો એવા શબ્દો ઘણા બધા છે. ટીચર શબ્દ આપણે વાપરીએ તો સાહેબ હોય એને ટીચર જ કહેવાય, પણ બેન ભણાવતો હોય તો ટીચરી કહેવાય? ટીચરી છે, ટીચરી ન કહેવાય. બેન ભણાવતો એને આપણે શું કહીએ? તો કે સાહેબ એને પણ આપણે કહીએ છીએ ટીચર જ તે. તો આવા સાહેબ ઘણા બધા નામો છે કે જે કોમન નાઉનમાં આવે. દાખલા તરીકે ભાઈ કઝિન શબ્દ છે, તો કઝિન નામ છે. કોનું નામ છે? પિતરાય. ભાઈ કે બેન બધા માટે કઝિન વપરાય. છોકરી હોય તો સાહેબ ઈ કઝિન છે, છોકરો તો કઝિન છે, પિતરાય ભાઈ બેન છે. તો આવી રીતે કોમન નાઉન છે એ પણ કોમન જાતિ દર્શાવતા નામ પણ હોય છે, એ ધ્યાનમાં લેવું. એની જગ્યાએ ઘણીવાર નાન્યતર જાતિ હોય. નાન્યતર જાતિ, દાખલા તરીકે કીડી. તો કીડીને અંગ્રેજીમાં આપણે એન્ટ કહીએ છીએ. તો કીડીમાં પછી આપણે કહીએ આ કીડી સ્ત્રી છે, આ કીડો ભાઈ છે. કીડો શબ્દ આપણે અલગ વાપરીએ કીડા માટે, પણ કીડીને કીડો એમ નથી કરતા. પણ એની જગ્યાએ મકોડો હોય તો પછી મકવાડી નથી કહેતા. એ આપણને થોડી ખબર છે એ સ્ત્રી છે પુરુષ છે, એ તો આપણે મકોડો જ કહીએ છીએ. એમ કીડીને કીડી જ કહીએ છીએ. પછી કીડીને કીડો, મકોડો ને મકોડી એમ કહીએ, કેમ કે એની જાતિ આપણે ઓળખી શકતા હશે. તેની જાતિ આપણને ખબર નથી, પણ આપણે કઈ દૂરબીન લઈને તો જોવા ન જાય, બિલોરી કાચ લઈ. તો કહેવાનો મતલબ એ છે કે નહીં. દાખલા તરીકે હું આજે એક્ઝામ્પલ આપું એટલે તમને ખબર પડે. આપણે કોઈને કેવું હોય કે મારી આપણે હી ઇઝ માય બ્રધર, તો બ્રધર હંમેશા પુરુષ જ હોય. તો હી ઇઝ માય બ્રધર, એ મારો ભાઈ છે. પણ આની જગ્યાએ મારે કેવું કે શી ઇઝ માય સિસ્ટર. તો સિસ્ટર શબ્દ જાતિના આધારે આપણે હી કે શી મૂકવું ની જાતિના આધારે ખબર પડે, એટલે આપણે જાતિ ભણવી પડે. વાક્યમાં હું મૂકવું, પછી હી ઇઝ માય સિસ્ટર એમ ન મુકાય. કોક મારે આપણને હરખી રીતે રજા રાખીને ગોતીને. બરાબર? હી ઇઝ માય સિસ્ટર છે, પણ એમ કે ભાઈ ઇટ ઇઝ માય બેબી. મતલબ બેબી નો મતલબ થાય બાળક. એ બાળક સ્ત્રી પણ હોઈ શકે ને પુરુષ હોઈ શકે. તો અહીંયા આપણે શું વાપરીએ? ઇટ. ઇટ એટલે કે નાન્યતર જાતિ. ઇટ ઇઝ માય બેબી, આ મારું બાળક છે. પછી બાળકી પણ હોઈ શકે, બેબી પણ હોઈ શકે ને બાબો પણ હોઈ શકે. આપણે બેબી શબ્દ વાપરી નાખ્યો બહેનો માટે, પણ ખરેખર શું છે? બેબી ને બાબુ એ અંગ્રેજી શબ્દો પરથી આપણે ઉપાડી લેવા, હે ને?
તો આ પ્રમાણે મારા ભાઈ અને બહેનો, આપણે આ વસ્તુ નામના આધારે આપણને આટલી ખબર પડવી જોઈએ કે નામ છે એના આવા આવા પ્રકારો આવે. નામના આપણે ગણી શકાય કે ન ગણી શકાય એમાંય પ્રકાર પાડી શકાય. નામ એક વચન બહુવચનમાં ફરી જાય. પછી નામની જાતિ હોય તો એના આધારે પણ આપણે ઘણું શીખવું પડે. અને હજી એક થોડુંક અઘરું, થોડુંક તમને ક્યારેય ન સમજાવે અથવા ક્યારેય ન આવ્યું હોય, પ્યોર વ્યાકરણનો વિષય છે કેજ વિષય, જેમાં એક છે કોમન કેજ કહેવાય, કોમન કેજ કહેવાય, અને એક છે એને કહેવાય છે પોઝેસિવ કેસ. તો આ વળી હું નવું લે, આપણે બધું ડિટેલમાં ભણવાનું, પણ આનું હું તમને એક્ઝામ્પલ આપી દઉં. કોમન કેજ એટલે હું, પોઝેસિવ કેજ એટલે શું. દાખલા તરીકે હું તમને એમ કહું, બરાબર છે, ભાવનગરના રાજા. કેજ નો મતલબ થાય વિભક્તિ. જે લોકો ગુજરાતી ભણ્યા હોય ને 10મા ધોરણમાં બધી જગ્યાએ, વિભક્તિ. વિભક્તિમાં તમે જુઓ ને કઈ વિભક્તિ, તો કે છઠ્ઠી વિભક્તિ. નો, ની, નું અને ના. નો, ની, નું, ના એ વિભક્તિ છે. રાજા કોના, તો કે ભાવનગરના. તો આને લખવું હોય તો આમ લખાય, કિંગ ઓફ ભાવનગર. શું કહેવાય? કિંગ ઓફ ભાવનગર. અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાતઃ સ્મરણીય કહેવાય છે, જેનું સવારમાં સ્મરણ કરી શકાય એવા દિલદાર રાજા હતા, કિંગ ઓફ ભાવનગર. પણ હું એમ લખું કે ભાઈ રાજાનો મહેલ, રાજાનો મહેલ. તો રાજાનો મહેલ મારે લખવું હોય તો હું અહીંયા આમ લખીશ, કિંગ, પછી અહીંયા એપોસ્ટ્રોફી એસ લગાડીશ, કિંગ્સ પેલેસ, કિંગ્સ પેલેસ. તો આ સમજાણું નહીં સાહેબ. અહીંયા મેં ઓફ લગાડ્યું અને અહીંયા એસ લગાડ્યું, આવું કેમ? તો આ મહેલ છે રાજાની માલિકી દર્શાવે છે. શું કરે છે? મહેલ કાયદેસર રાજાની માલિકી દર્શાવે છે, અને માલિકીને અંગ્રેજીમાં કહેવાય છે પોઝેશન. આપણે નથી કોઈ ફ્લેટ બુક કરાવે અથવા મકાન કોઈ સ્કીમમાં બુક કરાવે, પછી એમાં લખે કે ભાઈ તમને પોઝેશન ક્યારે મળશે, તો પોઝેશન મળશે. પોઝેશન એટલે કબજો. અમારી માલિકી ક્યારે થાય, તો કે મામા આમ સમજો ને અત્યારે ફ્લેટ ચાલુ કર્યો છે એટલે તમને આવતી દિવાળીએ પોઝેશન મળી જાય, તમારી માલિકી થઈ જાય. તો કોઈ સજીવ વ્યક્તિ, સજીવ વસ્તુની માલિકી દર્શાવવાની હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ લાગે. પણ આ ભાવનગરના રાજા છે, સામાન્ય કેસ છે, તો ઓફ લાગે. આને વધારે વિસ્તૃત રીતે આપણે સમજવાનું થશે ડિટેલમાં. તો આ પ્રમાણે મારા ભાઈઓ તથા બહેનો, આપણે આ આજે ખાલી હું તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ નામ છે, એ નામને આપણે એટલી રીતે ઓળખવાનું થાય. નામના પ્રકારો, કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ, એબ્સ્ટ્રેક્ટ, પછી જાતિ વિશે પણ સમજવું પડે. ઓફ કે એપોસ્ટ્રોફી ક્યારે લગાડવું પડે નામને એ પણ આપણે સમજીએ. ગણી શકાય કે ન ગણી શકાય એવા નામ ક્યારે કયા હોય એ પણ સમજવું પડે. અને એક વચન અને બહુવચન, આને તો બહુ ડિટેલમાં સમજવું પડે. બરાબર? તો આ બેઝિક તમને પાયો આપ્યો છે, સમજૂતી આપી છે કે નામ વિશે આપણે આટલું જાણવાનું છે. હવે આપણે એક એકને આવતા સેશનથી ભણીએ છીએ. 2 લેક્ચરની અંદર આપણે નામનો ઘડો લાડવો કરી નાખશું. ઘડો લાડવાનો મતલબ થાય છે નામનું બધી જ વસ્તુ ભણી ચૂક્યા છો. આ થોડુંક આમાં ગ્રામેટિકલ પોર્શન આવે છે, પણ એ આપણે હવે ના છૂટકે સમજવો પડે એવું છે, એટલે સમજી લઈશું. બરાબર છે? તો આ વાત થઈ આજના સેશનની. નામ આપણું નવરંગી નામ છે. નવરંગી નામના આ બધા રંગ તમે જોશો તમને ખ્યાલમાં આવશે. આટલા બધા નામના રંગ આપણે જોવાના છે. હવે આપણે ડે 4 નું ટાસ્ક તમને આપું છું. તમારે છે જે નામ હોય, જેટલા પણ તમને આજુબાજુ જેટલા પણ નામ મળે એવા તમારે 100 થી 200 જેટલા નામ લખવાના. તમારે બેહવાનું પેન લઈને, તમને આજુબાજુ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુના નામ લખવાના. પછી તમને તમારી અંદર ક્યાંક ભાવ લાગે કે ભાઈ ગુસ્સો છે, પ્રેમ છે, બધા નામ જ છે, તો એવા બધા નામ લખો. તમને જે જે મગજમાં આવતા નામ લખો. અને નામ લખ્યા પછી તમે એને વર્ગીકૃત કરો, એટલે કે નામને વર્ગીકરણ કરો કે ભાઈ આ નામ કયું છે, તો કે સાહેબ, અથવા તો લખતી વખતે 4 ખાના પાડી દો. કયા 4 ખાના, તો કે તમારે પાડવાના છે
આ 4 ખાના છે. કયા કયા હું તમને સમજાવી દઉં. 1, 2, 3 અને 4 ખાના પાડી દેવાના. આમાં તમારે લખવાનું છે એકમાં કોમન નાઉન, બરાબર. પછી એકમાં લખવાનું છે પ્રોપર નાઉન, એકમાં લખવાનું તમારે સમૂહવાચક નાઉન અથવા તો આપણે કહીએ કલેક્ટિવ નાઉન. પ્રોપર નાઉન, કલેક્ટિવ એટલે કે સમૂહવાચક નામ છે એ લખી શકો, અને એકમાં ભાવવાચક એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન તમે લખી શકો છો, બરાબર. આટલું લખીને તમારે કાલ સુધીમાં કયા નંબર ઉપર મોકલવાનું, તો કે સાહેબ તમારે આ નંબર ઉપર મોકલવાનું, હું તમને ત્યાં રિપ્લાય આપીશ અને જે કાંઈ તમારે સુધારો વધારો છે એ તમારી સાથે ચર્ચા કરીશ, બરાબર છે. તો આ હતું આપણું આજનું સેશન. આમાં આપણે નામ વિશે થોડી બાબતો સમજ્યા છીએ. હવે આપણે આગળના સેશનમાં એટલે કે આવતીકાલે પાછા મળીશું 5મા દિવસે આની સિરીઝને આગળ વધારતી વખતે. આપ સૌ ખુશ રહેજો, મજામાં રહેજો અને સાથે સાથે મહેનત કરતા રહેજો, વાંચતા રહેજો. ટુડે અ રીડર, ટુમોરો અ લીડર. વાંચવાની આદત ખૂબ સારી છે. જે વાંચતો હશે એ જીવનમાં સફળ થશે અને થશે જ. જય હિન્દ, જય ભારત.